जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું દાળ ભાત બનાવીશું ફ્રેન્ડ્સ, કારણ કે આ મારું સાંજનું જમવાનું છે। જમવામાં બપોરે થોડું હેવી ખાવાનું હતું, તો એના કારણે મેં સાંજે વિચાર્યું કે આજે મારે ફક્ત દાળ ભાત જ સાંજે બનાવવાના છે। અને દાળ બી આપણે ખાટી અને ગળી બનાવીશું। 2 મુઠ્ઠી જેટલી આપણે તુવેરની દાળ લીધી છે। દાળને સારી ધોઈ નાખી, કોરી કરી દીધી। હવે એમાં 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા નાખી, 1 ગ્લાસ પાણી નાખ્યું અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને દાળને લગભગ 4 થી 5 સીટી બોલાવીશું તો દાળ સરસ ચડી જશે। દાળ થાય છે ત્યાં સુધીમાં આપણે 2 મુઠ્ઠી બાસમતી ચોખા લઈ લીધા છે। ચોખા ધોઈ કોરા કરી દીધા છે। 1 ચમચી જેટલું નોનસ્ટિકમાં આપણે તેલ નાખ્યું છે, થોડાક ચપટીક જીરું નાખ્યું અને અડધી ડુંગળી કાપીને ઝીણી ઉમેરી દીધી છે। હવે આ 2 વસ્તુને થોડી લાલાશ પડતી કરવાની છે। લાલાશ પડતી થઈ જાય પછી જ અહીંયા ચોખાને ઉમેરવાના છે। જીરુંની ફ્લેવર તો આવશે ચોખામાં, અને બીજી વસ્તુ કે ડુંગળીના કારણે એકદમ નોનસ્ટિકમાં બાસમતી ચોખા છે ને છૂટા એકદમ થાય છે। તમારે કોઈ અહીંયા ઓસામણ ના કાઢીને બનાવો ને તોય અહીંયા ભાત તમારા એકદમ દાણેદાર બનતા હોય છે। સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને જેટલી ક્વોન્ટિટીમાં તમારે અહીંયા ચોખા હોય એ પ્રમાણે તમારે પાણીનું માપ લેવાનો છે। મેં લગભગ અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। 1.5 ગ્લાસમાં આપણું સરસ ચોખાનો દાણો એક આખો આપણો થઈ છે। અને હંમેશા જ તમે ભાત બનાવતા હો ને તો ફૂલ ગેસે નહીં બનાવવાના, ધીમી આંચે બનાવશો ને તો એક્ઝેક્ટ પાણીનો માપ બી સરસ રહેતો હોય છે। હવે દાળ બફાઈ ગઈ છે। બફાઈ ગયા પછી હવે આ તમે જોઈ શકો છો સિંગદાણા દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે। બહુ વધારે નથી બાફી દીધી, થોડી દાણેદાર રહેવા દીધી છે, કારણ કે આ દાણો જ્યારે બફાયેલો મોઢામાં આવે ને તો બહુ સરસ લાગે છે। ત્યાર પછી ગોળ નાખી દીધેલો છે, 1 ચમચી અહીંયા લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર નાખી છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે। હવે મેં આંબલી બી ઉકાળીને રાખી દીધી હતી, કારણ કે મારી થોડી ખાટી અને ગળી દાળ બનાવવાની હતી। તો આંબલીને સરસ અહીંયા ચાળી લીધી છે, એનો પલ્પ જ ઉમેરેલો છે। અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી દીધી છે। મિક્સ કર્યા પછી આપણે અને ગેસ ઉપર ચડાવવાની છે। ટોટલ 1 ગ્લાસ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે, કારણ કે મસાલા આપણા કાચા છે તો દાળને ઉકાળવી જરૂરી છે। દાળ ઉકળી ગયા પછી હવે ઉપરથી વઘાર કરવાનો હતો, તો વઘાર કરવા માટે મેં અહીંયા વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ લીધું છે, ચપટીક અહીંયા જીરું નાખ્યું, રાઈ નાખી છે, જે વઘારમાં લેતા હોય તમે તમારી રીતે નાખી શકો છો, હિંગ નાખ્યું, ખડા મસાલા નાખ્યા છે। અને આ દાળનો વઘાર મેં અચાર મસાલાથી કર્યો છે, તો 1 ચમચી જેટલી અહીંયા અચાર મસાલો બી ઉમેરી દીધેલો છે। વઘાર સરસ થઈ ગયા પછી દાળમાં ઉમેરી દીધો છે। એકદમ ઉમેર્યા પછી આ રીતે એકદમ દાળને હલાવવાની છે, અને તમે જોઈ શકો છો કે ગરમા ગરમ આપણી દાળ સાંજના સમયે આવા શિયાળામાં દાળ ભાત જો મળી જાય ને તો અહીંયા શાક ભાખરી બી ખાવાની ઈચ્છા નથી થતી। તો જો બપોરે તમારે હેવી ખવાઈ ગયું હોય ને તો ફક્ત અહીંયા સાંજે તમારે દાળ ભાત બનાવવાની ઈચ્છા હોય તો બનાવી શકો છો। આ લાઈવમાં મેં બનાવેલી હતી નાનખટાઈ હતી, કારણ કે મારું ભાણું અધૂરું લાગતું હતું।